સૌને મારા વંદન અને નમસ્કાર. નેશનલ લીગલ સેમિનારના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાજકોટના ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપાલ જજ શાહ સાહેબ, અમારા વડીલ મુરબ્બીય રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય બેન શ્રીમતી ડૉક્ટર દર્શિતાબેન શાહ, હંમેશા રાજકોટ બાર અને રાજકોટના એડવોકેટો માટે સતત લડાઈ લડતા રહેશે એવા અમારા ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન અને ભારત દેશના બાર કાઉન્સિલના ઉપપ્રમુખ દિલીપભાઈ પટેલ, માર્કેટિંગ યાર્ડ રાજકોટના પ્રમુખ જયેશભાઈ, આપણા બાર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ અને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ રાજકોટના સન્માનની એડવોકેટ ભાઈઓ અને બહેનો, દિવાળી પછી પહેલી વખત મળીએ છીએ એટલે સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. સાથે સાથે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીશ કે આપની બધાની મનની ઈચ્છાઓ પૂર્ણ કરે, એ પ્રકારની સફળતા આપે, એ પ્રકારની તંદુરસ્તી આપે અને આવી જ રીતે આપણી રાજકોટની આ સંગઠન શક્તિને વધારે તાકાત આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. મિત્રો, ઘણા બધા અમારા પૂર્વ વક્તાએ વાત કરી, હું વિશેષ વાત નહીં કરું, પરંતુ આપણે કાયદાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ આપણા માટે કાયદાનો વ્યવસાય માત્ર વ્યવસાય નથી, લોકોના જીવનની આશાને જીવંત રાખવી અને સમાજમાં સમાનતા સ્થાપવા માટેના આપણે એક વાહક તરીકે કામ કરીએ છીએ. આપણો વ્યવસાય, આપણી પેન, આપણી કલમ અને આપણી દલીલ એ આપણા માટે કદાચ કલમને દલીલ હશે પણ સામેના વ્યક્તિને જીવનમાં નવી આશા જગાવે છે. આપણી દલીલો એ સમાજના છેવાડાના માણસ હોય જેમનો અવાજ ઉઠાવી શકતા નથી, એના અવાજને આપણે બુલંદ કરી શકીએ એટલી તાકાત આપણી શબ્દોની અંદર હોય છે. ત્યારે મારે વધારે વાત નથી કરવી, પરંતુ મિત્રો, આજનો સેમિનાર એ એટલા માટે યોગ્ય સમયનો સેમિનાર છે કે 21મી સદી એટલે સાયન્સ અને ટેકનોલોજીનો જમાનો આવતો જાય છે. સાયન્સ અને ટેકનોલોજીના જમાના સાથે સાથે માણસે હંમેશા દરેક પ્રોફેશનમાં અપડેટ થતું રહેવું પડતું હોય છે. અને એમાંય આપનો પ્રોફેશન એટલે ઓનલાઈનનો જમાનો, અલગ અલગ પ્રકારની ઓનલાઈન કોર્ટની અંદર કેસો પણ ચાલતા હોય છે. તો એવા સમયે આ પ્રકારના સેમિનારો કરીને ટેકનોલોજીની સાથે અપડેટ થવું એ આપના પ્રોફેશનમાં ખૂબ જરૂરી છે. હું દિલીપભાઈ, પરેશભાઈ ને એમની ટીમને અભિનંદન આપીશ કે આ પ્રકારનું પ્લેટફોર્મ રાજકોટના આંગણે આપણા બધા એડવોકેટ મિત્રો માટેનું પૂરું પાડ્યું. એડવોકેટનો પ્રોફેશન એક એવો પ્રોફેશન છે કે હંમેશા શીખતું રહેવું પડે, હંમેશા નવી નવી વાતથી અપડેટ થતું રહેવું પડે. આ પ્રકારના સેમિનારોના માધ્યમથી અહીંયા ગુજરાતના નામાંકિત અનેક ધારાશાસ્ત્રીઓ સામે બેઠા છે, એમના નોલેજનો લાભ મળવાનો છે. તો આ 2 દિવસ તમારા માટે ખૂબ ફ્રૂટફુલ રહે, તમારા જીવનમાં નવી ઉર્જા, નવા ઉમંગ સાથે તમારા પ્રોફેશનને આગળ વધારો એવી તમને શુભકામના. એસોસિએશન દ્વારા જે પ્રકારે સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેચ મળવાની વાત છે, અમે બધા એમાં 100% સમર્થનમાં છીએ. અમારાથી થાય એટલો પાર્ટીની અંદર, સરકારની અંદર અમારા સૌ આગેવાનો ભેગા મળીને પ્રયત્ન કરીશું. આપણને ઝડપથી એમાં સફળતા મળે એવી ભગવાનને પણ પ્રાર્થના કરીએ અને અમે જ્યાં જરૂર હશે ત્યાં બધી જ અમારી રજૂઆતો યોગ્ય પ્લેટફોર્મ પર કરીશું. ફરી વખત મારું સન્માન કરી મને આટલા બધા તજજ્ઞોની વચ્ચે આજે તમારા બધાને દર્શન કરવાની તક આપી એ બદલ હું આયોજકોનો હૃદયથી આભાર માનું છું. અને આપણે બધા રાજકોટવાસીઓ જ્યાં જ્યાં એકબીજાના સહકારથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિકસિત ભારતનું જે સપનું સાકાર કર્યું છે એને સાર્થક કરવા માટે સ્વદેશીની વાત હમણાં રામભાઈ કરી એટલે વિશેષ વાત નથી કરતો, પરંતુ એટલું ચોક્કસ છે કે વિશ્વની અંદર અનેક પડકારોની વચ્ચે પણ આપણે દેશને આગળ વધારવો છે તો આપણે બધાએ સ્વદેશી ઉપર વધારે ફોકસ કરવું પડશે. આપ સૌ પણ એમાં ક્યાંય ને ક્યાંય તમારું યોગદાન આપતા રહેશો. એક સાચા ભારતીય તરીકે એ જ આપની પાસે અભ્યર્થના. ભારત માતા કી જય.